ગાંધીજીનું સ્વપ્ન બધે જ ભાઈચારાનો રાજ હોય અને કોઈની શિરજોરી કોઈના ઉપર કદી પણ ચાલતી ન હોય અને છેલ્લામાં છેલ્લા અને અશક્તમાં અશક્તને પણ ત્યાં સંરક્ષણ સંભાળ મળતા હોય. કોઈની બળજબરી ત્યાં ચાલે જ નહીં. આ અશક્ત અને અબોધોને માટેનું એક સંગઠિત રાજ્ય તેમણે બનાવવું હતું. તેમણે પ્રગતિના નામે આ દુર્બળોની રાખ ઉપર સ્વર્ગની સીડી કે સેંકડો માળના મકાનો ઊભા કરવા નહોતા. તેમણે જોયું કે આ રાંક માણસ પર, એકાકી માણસ પર ત્રણ સંસ્થા બળજબરી કે શિરજોરી કરે છે કે કરી શકે છે. એક અર્થવ્યવસ્થા, બીજી રાજ્ય વ્યવસ્થા અને ત્રીજી ધર્મ વ્યવસ્થા. આ ત્રણેય વ્યવસ્થા સામાન્ય, ગરીબ અને અસહાય વ્યક્તિ પર જાણે ત્રણ શિલાઓને જેમ પડી છે. સ્વરાજના અનુભવ માટે આ ત્રણ શિલાઓનો બોજ દૂર થાય તે જરૂરી છે. આથી ગાંધીએ ગામડાને સર્વસત્તાનું, અર્થ તેમજ રાજ બંનેનું ઘટક બનાવ્યું, જ્યાં સૌ એકબીજાને સીધા સંબંધો છે, જ્યાં સૌ એકબીજાને ઓળખે છે, જ્યાં સૌ એકબીજાના આધારે જીવે છે, જ્યાં છેતરપિંડી ચાલે તેમ નથી. આવા ગામડાને પાયાનું ઘટક ગણ્યું. આવી ગ્રામ સ્તરે પોતાના ગામમાં બધાને કામ મળવું જોઈએ. એટલા માટે તેમણે ખાદી ગ્રામોદ્યોગવાળી વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની વાત કરી. એટલા માટે તો રોજગારી તોડનારા, ધનની સત્તા વધારનારા યંત્ર ઉદ્યોગોની સામે જહાજ ચલાવી. ગામમાં જ ઘેર બેઠા કામ મળે તેવા ઉદ્યોગોને વિકસાવવાના પ્રયત્ન કર્યા. પણ તે પછી ગામના વહીવટનો કે દેશના વહીવટમાં ગામડાના અવાજનો પ્રશ્ન તો હતો જ. જો ગામડાનો અવાજ ન હોય તો બધી મહેનત નકામી જાય. અર્થવ્યવસ્થામાં વિકેન્દ્રીકરણ હોય તેવું જ રાજ્ય વ્યવસ્થામાં પણ વિકેન્દ્રીકરણ હોવું જોઈએ. ખેડૂત ખાતરનો એક જગ્યાએ ઢગલો કરતો નથી, પણ ચાસે ચાસે ફોડી નાખે, જેથી દરેક ચાસનો દાણે દાણો કોળી ઉઠે છે, આખું ખેતર કોળી ઉઠે છે. તેમ છતાં ગામે ગામમાં ફોળાઈ જવી જોઈએ. બધું દિલ્હી કે કલકત્તા, મુંબઈ કે અમદાવાદથી ચાલે નહીં જે આજે ચાલે છે. પણ જો ન ચાલે તો ગામડા કોળી ઉઠે. ઝાડ જીવતું છે એ એની લાખો પાનમાં જે તાજગી હોય, હસતા હોય અને તેના પર ફૂલ ફળ ઝૂમતા હોય તે છે. નહીં કે રૂખડાની જેમ માત્ર જાડું છોડ જ હોય અને એકે પાંદડું ન હોય. ગામડાને કોળી ઉઠવાની તક આપવી હોય તો રાજસત્તાનું કેન્દ્રીકરણ એક મોટું વિઘ્ન છે. આથી ગાંધીજી વારે વારે કહેતા કે રાજ્ય સત્તાનો વધારો થાય ત્યારે હું તેને ભયની નજરે જોઉં છું. આ તેમનું પ્રસિદ્ધ વાક્ય છે. અને વળી કહેતા કે સ્વરાજ્યની કસોટી પ્રજા રાજસત્તાના ખોટા પગલાંનો વિરોધ કરવાની શક્તિ ધરાવે છે કે નહીં તે છે. હરેક સત્તા બગડે છે. પાવર કરપ્ટ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટ. વધારે સત્તા ધરાવતી સત્તા તે વધારે બગડે છે. આથી લોકશાહી વ્યવસ્થામાં સત્તા પર વિવિધ અંકુશો મુકાય છે. આથી સત્તાધારીઓ ફાટી ન જાય તેવું ગોઠવાય છે. પણ ગાંધીજી તો એના કરતા આગળ જાય છે. તે સત્તા પર માત્ર અંકુશ મૂકવાની વાત જ નથી કરતા, પણ સત્તાને વિકેન્દ્રિત કરી, સત્તાને થોડાના નહીં પણ ઝાઝાના ખોળામાં મૂકી
સત્તાનો ભય દૂર કરવાનું સૂચવે છે. એ એક મૂળગત ઉપાય છે, શીઘર સાગરનો ઉપાય નથી, પણ તે સત્તાને જ વહેંચી દેવાની વાત કરે છે. સત્તા પર કોઈ બેસે એટલે એને કંઈ આપોઆપ જ્ઞાન થઈ જતું નથી કે તે દૂર ખૂણામાં બેઠેલ બગાડો કે માંદગી કે ઝઘડાને દિલ્હીમાં બેઠા પતાવી શકે. આથી જેને લાગે વળગે છે, જેટલું લાગે વળગે છે તેને જ તે માટેની પૂરી સત્તા આપવી, તેવું ગાંધીજીનું પ્રતિપાદન છે. જેને લાગતું વળગતું નથી તેને સત્તા આપવાથી એ લેનાર પણ બગડે છે અને જેના પર ભોગવાય છે એ પણ બગડે છે. કાદવમાં હાથ બોળી પછી ધોવા કરતા કાદવમાં હાથ નાખવો જ નહીં, તે દાપણ ભરેલું છે. સત્તા ઉપરના અંકુશો તે તો કાદવમાં હાથ નાખીને ધોવા જેવી વાત છે, પણ સત્તાને વહેંચી નાખવી તે એનો મૂળગત ઉપાય છે. એટલે જે કેન્દ્રને કે રાજ્યને કે પ્રદેશને લાગતું વળગતું નથી તેવી સત્તાઓ તે કેન્દ્રોએ છોડી દઈ જેને લાગે વળગે છે તેને આપી દેવાનું કહે છે. એને તેઓ ગામડાનું પંચાયતી રાજ કહે છે. ગામડાને તેના લાગતા વળગતા પ્રશ્નો વિશે છેવટનો નિર્ણય કરવાની સત્તા આપે. આ માટે ગામડા અન્ન, વસ્ત્ર, આરોગ્ય, શિક્ષણ, રક્ષણમાં સ્વાવલંબી થાય તેવું તેમણે કહ્યું છે. બીજાના આધારમાંથી છોડાવી સ્વરાજ ઘર આંગણે જ ભોગવવાની યોજના ગાંધીજીએ દર્શાવી છે. જો ગામડા અન્ન બાબતમાં પરાવલંબી હોય, વસ્ત્ર અને આરોગ્ય બાબતમાં બીજા પર આધાર રાખતા હોય તો તેમની સત્તા ચાલે નહીં. આથી પહેલા ગામનું સ્વાવલંબન કરી પછી ગ્રામ સ્વરાજ દ્વારા રાજકીય સ્વાવલંબન પ્રાપ્ત કરવાનું અને ચલાવવાનું છે. આથી એમણે ગ્રામ સ્વરાજ ને રિપબ્લિક ગામડા, રિપબ્લિક ઓફ વિલેજીસ તેવું નામ આપ્યું. તેમની કલ્પના મુજબ તો આવા ગામડા પોતાનું રક્ષણ પણ સંભાળે એવી છે. દુનિયા આખી એના પર ચડી આવે તોય અડગ રહે, ભલે તે ન થઈ શકે, ન પણ થઈ શકે. થતું હોત તો અંગ્રેજો અને મુસલમાનો આવ્યા પહેલા જે ગ્રામ પંચાયત હતી તેને સામનો કર્યો જ હોત. તેવું તો થયું નથી. એટલે રક્ષણની વાત હમણાં જવા દઈએ તો પણ ઘણું ઘણું કરવાનું છે જ. સ્વરાજની ગંગા તે સંસદ કે ધારાસભાની બહાર નીકળે જ નહીં તો તે સ્વરાજ કરોડોને શું કામનો છે. ગામડાને ગણાવ્યા તેવા બધા પ્રશ્નો માટેની પૂર્ણ સત્તા રહે તે માટે કલેક્ટર કે મામલતદારને પૂછવા કે રજા લેવા ન જવું પડે. આ ગ્રામ સ્વરાજ દરેકની કોઈ ભેદભાવ વિના સંભાળ લેશે, કામ આપશે, ઝઘડા પતાવશે, શિક્ષણ સંસ્કાર આપશે, ગામમાં આવનાર માલ પર કે ગામમાંથી બહાર જતા માલ પર આયાત નિકાસ પર જકાત નાખશે, ગામની ચોકીદાર સેના ઊભી કરશે અને આજુબાજુના ગામો કે શહેરો સાથે સમાન દરજ્જે ભાઈચારાવાળી મસલતો કરશે. આવું ગામ સ્વાભાવિક રીતે જ વ્યાપક સંમતિથી જ પોતાનો વહીવટ કરશે. નાના ઘટકમાં પક્ષાપક્ષી તે યાદવા સ્થળી પેદા કરે. એટલે ગાંધીજીએ પંચ ત્યાં પરમેશ્વર તેવો સિદ્ધાંત આ વહીવટ માટે આપ્યો. એ વહીવટ કરતા કરતા ભૂલો થશે, તાલીમ મળશે, પ્રશ્નોની સમજ પ્રાપ્ત કરશે, ઉપરના જોડે અવિનય કર્યા વિના અન્ય સાથે સંકળાયેલા પ્રશ્નો વિશે રજૂઆતો કરશે. કારણ કે ગાંધીજીના કહેવા મુજબ પણ આવું ગામ અન્ન, વસ્ત્ર, શાકભાજી, દૂધ જેવી પાયાની જરૂરિયાતોમાં બીજા પર આધાર નહીં રાખે, પણ બીજી જરૂરિયાતો વિશે તો પરસ્પર અવલંબન હશે જ. અને આ પરસ્પર અવલંબન માટેના સ્વીકૃત ધારાકી તંત્રો પણ હશે. આજે ગાંધીજીએ વધતા જતા વર્તુળો વાળી ઓશનિક વ્યવસ્થા કહી છે. પિરામિડ જેવી નહીં, નીચેના ઘટક પર બધા ઉપલા ઘટકો પોતાનો બોજો નાખે તેવી લોકશાહી નહીં,
પણ દરિયાના મોજાના મોટાને મોટા થતા વર્તુળો જેવી આ વર્તુળમાં નાનું વર્તુળ કંઈ દબાઈ નહીં જાય, છતાં મોટા વર્તુળનો લાભ મળશે. આપણે કલ્પી શકીએ કે પરસ્પરાવલંબી રાજ્ય સામાજિક આર્થિક પ્રશ્નોના વ્યાજબી નિવારણ માટે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, પ્રદેશ પંચાયતો, દેશની પંચાયત રચાશે. આજની જેમ 10 લાખ માણસો એક અજાણ્યા માણસની પસંદગી નહીં કરતા હોય, પણ જાણીતા પોતાના જ વિશાળ વર્તુળમાંથી પસંદગી કરતા હશે. આમ પોતાની વ્યવસ્થા તો પોતે ચલાવતા જ હશે, વધારામાં સૌની વ્યવસ્થા સહિયારી ઢબે ચલાવતા હશે. આવું જીવનના અન્ય ક્ષેત્રે સહકાર, પાણીમાં સહકાર, ખેતીમાં સહકાર, બધી વ્યવસ્થામાં પરસ્પરને મદદરૂપ થતા પિરામિડ જેવા નહીં પણ દરિયાઈ વર્તુળો જેવા મંડળો હશે અને પોતાનું સહિયારું સ્વરાજ ચલાવતા ચલાવતા આવડત વધારતા હશે. પણ ગામડાને મારનારું, તેને આશ્રિત બનાવનારું રાજકારણ તો બદલવું જ પડશે. ગામડાને પોતાના ભાગ્ય નિર્માતા બનાવવા જોઈશે જ. તે કેમ બનવું તેની અક્કલ પણ તેમનામાં છે. આ ગ્રામ પ્રજાને આ ગુજરાતમાં આ ગુજરાતમાં મોટો દૂધ ઉદ્યોગ ઊભો કર્યો છે. ખાંડના સહકારી કારખાના ઊભા કરી સમૃદ્ધિ ગામડાના ઘરોમાં લાવ્યા છે. પણ તે તો તેમને પોતાના હિતોની રક્ષા કરવાનો સ્વરાજ, કાયદા મુજબનું સ્વરાજ હોય તો જ બને. નહીંતર આજે ચણ્યું અને કાલે પડ્યું તેમ થાય. તેવું ન થાય માટે પંચાયતી રાજની સજ્જડ ઇમારત રચાય અને તેના દ્વારા જ સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રના કાયદાઓ બને તેવું આપણે કરવું જોઈશે.